ગાઈઝ, કોલેજિયન ફૂડ એન્ડ વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવી રહ્યા છીએ નવીન આઈટમ બનાવી રહ્યા છે જેનું નામ છે પાઉ ભાજી. પાઉ ભાજીમાં શું શું આઈટમ જોઈએ એ બધી વિગત અહીંયા છે. આમાં છે દૂધી, ફ્લાવર અને રીંગણાનું કટિંગ, આ ટમેટાનું બારીક કટિંગ, આ આદુ મરચા ખાંડેલા છે, આ બધા મસાલા, આ ડુંગળી અને મરચા છે, આ કાશ્મીરી મરચી અને પાઉભાજીનો મસાલો. આટલી બધી વસ્તુ જોઈએ છે. આગળ તમે જોતા જાઓ. રીંગણા, દૂધી અને ફ્લાવરને બાફવા મૂકી દીધા છે કારણ કે એ બફાઈને સાવ ઓલું ગ્રેવી થઈ જાય ત્યારબાદ જ વઘારને બધી પ્રક્રિયા થાય છે, એટલે આ બફાઈ જાય પછી આપણે આગળ વઘાર કરશું. હાલો, પાઉભાજી માટે હવે આગલા સ્ટેપ ઉપર વધી છીએ. આમાં પેલા નાખીશું તેલ. તમારી રીતે જો એટલું તેલ નાખી લેવાનું. હવે તેલ ચડે ત્યાં સુધી આ બધું બફાઈ ગયું છે અને આની ગ્રેવી પણ થઈ ગઈ છે બ્લેન્ડરમાંથી. અને બ્લેન્ડર ન હોય તો મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ ગરમ થાય એટલે આપણે બીજી બધી મસાલાઓ લઈ લઈ નજીકમાં. તેલ આવી ગયું છે. હવે આમાં પેલા નાખીશું આપણે રાઈ, પછી જીરું, પછી હિંગ. ગેસને ધીમો કરી દઈશું એટલે રાઈ બળે નહીં. ત્યારબાદ આપણે જે લસણ અને મરચાંની જે ખાંડીને જે પેસ્ટ બનાવી તે નાખશું. થોડી વાર હલાવીશું. પછી આપણે આ ટમેટા નાખી દઈએ. ટમેટાનું ગ્રેવી જે કરેલું હતું એ એને પર થોડીક વાર હલાવશું, બધું મિક્સ થઈ જાય. પછી આપણે નાખીશું ડુંગળીનું ગ્રેવી. ડુંગળીના ઝીણા ભૂકો કટકા. એમાં પેલું કેપ્સિકમ પણ નાખી દઉં થોડું. એની કઈ સ્વાદ તો આવે નહીં તો નખાઈ ગયો અમારાથી. એમાં નાખજો તો કાંઈ નહીં. એમાં સરખી રીતે હલાવશું. તમે જોઈ શકો છો હવે ચડીને તૈયાર થઈ ગયું છે. ચેક કરી લેવાનું હરખાઈએ. પછી ગેસ ધીમો કરીને આમાં આપણે ઓલું રીંગણાની એની ગ્રેવી બધી નાખી દેવાની. ગ્રેવી નાખીને એકવાર હલાવી લેવાનું હરખાઈએ. જોઈ શકો છો હલાવવામાં થોડીક તકલીફ થાય એટલે તપેલા મોટા વાપરજો માણા પ્રમાણે. ત્યારબાદ આમાં હવે બધા મસાલા એડ કરવાના છે. આ જરી ખોખું કાઢો તો આ છે કાશ્મીરી લાલ મરચું પાવડર. ના, પાવભાજીનો સ્પેશિયલ મસાલો એવરેસ્ટનો. હા, બીજી કઈ તકલીફ ન થાય એ પ્રમાણે નાખજો મસાલા. અને સ્વાદ પ્રમાણે ટાટાનું મીઠું. અમે ટાટાનું જ મીઠું વાપરી કારણ કે ટાટા હમણાં બહુ ટ્રેન્ડિંગમાં છે. ટાટા, બજાજ ને એ બધી કંપનીઓ. એલા આઈપીઓ ભરો કે નથી ભરતા તમે? ન ભરતા જ ભરવા માંડજો. બહુ સારું કામકાજ છે. આઈપીઓ એક નંબર વસ્તુ છે. ખોટા રૂપિયા પડ્યા રહીએ એના કરતા ભરાત 1 ના 2 થાય રૂપિયા. એવું બધું કરતા રહેવું તમારે કંપની. હા, અમારે તો બધાય ભરે કોલેજમાં. ખોટા રૂપિયા પડ્યા ધોડ ખાય એના કરતા એવું ભરતા રહેવું. તમારે કઈ રિસ્ક બિસ્ક કાંઈ નથી. નો રિસ્ક.
આ ભાઈએ પાવ શેકવાના ચાલુ કરી દીધા છે. ભાજી બાજુમાં તૈયાર થાય છે ધીમે ધીમે. ભાઈની ખાસિયત જો હર્ષભાઈ, એક આરે 4 5 5 પાવ બરે નહીં જરી, ઈ એની ગેરંટી. બરે તો ઈ પાવ એને ખાવાનું, એવી ગેરંટી આપે. જો લે, આ થોડુંક અવોઇડ કરજો, એટલું જીરીક બૈરા રાખે. જો હવે ગરમ લાગે, ચમચા લ્યો ની. જો ગાઈસ, પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. અમે આ ડુંગળીનું પણ કટિંગ કરીને કર્યું હતું. હવે આ ભાઈ જણાવશે ખાઈને કેવી છે. લ્યો ભાઈ. કાંઈ નહીં તો તું જણાય ભાઈ કેવી છે ખાઈને. એક નંબર. હા તો ગાઈસ, અમારું પાવભાજી બની ગઈ. અમે ખાઈ લઈએ, તમે ખાઈ લેજો શાંતિથી બનાવીને તમારી રીતે. અમે ત્યાં બનાવવા નહીં આવી. સારું, હાલો, લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. મારો બાપ